અને એક એવું ફાઇનલી ઘર બન્યું કે જે અમારા બધા જ ફેમિલીની 5 જણા વ્યક્તિ હોય, બધા જ રહેતા હોય, એ બધાને ગમે અને બધાની જરૂરિયાત સચવાય એવું એક ઘર જે મારું ડ્રીમ હાઉસ હતું એમના કારણે પોસિબલ થઈ શક્યું. ના, ફેમિલીની અંદર એક સિમ્પલ ઓપિનિયન હતો કે આપણે ફર્નિચરથી ભરી નથી દેવું, પણ હા, બેઝિક જેની બધી રિક્વાયરમેન્ટ છે એ બધી જ ફૂલફિલ થઈ જવી જોઈએ અને ફર્નિચર બન્યા પછી સામે ન આવવું જોઈએ અને આખા ઘરની અંદર લાઇટ કલર કે એકદમ કે કોઈને સામે ના આવે, કોઈને એવું લાગે નહીં કે નડે છે અને બધાની જરૂરિયાત સચવાઈ જાય એ રીતનું અમારી રિક્વાયરમેન્ટ હતી. અને જે રિક્વાયરમેન્ટની અંદર અમારે કઈ રીતના આગળ વધવું એનું અમને ટોટલી ગાઈડન્સ અને કલર કોમ્બિનેશનથી લઈને ફર્નિચર કઈ રીતના બનાવવું અને કોમ્પેક્ટ રીતે કઈ રીતના સારી રીતે ડિઝાઇન કરી શકાય એ અમારી બધી રિક્વાયરમેન્ટ હતી કે જે ધોનીશભાઈએ અમને બહુ સારામાં સારી રીતે ડિઝાઇન કરી, એક વખત નહીં મલ્ટી ટાઈમ્સ કે આ નથી ગમ્યું તો આ ઓપ્શન છે, આ ઓપ્શન છે, એવી રીતના વેરિયસ ઓપ્શન પણ અમને આપ્યા કે જેના કારણે અમને ચોઇસ કરવામાં પણ બહુ સારું રહ્યું. અને એક એવું ફાઇનલી ઘર બન્યું કે જે અમારા બધા જ ફેમિલીની 5 જણા વ્યક્તિ હોય, બધા જ રહેતા હોય, એ બધાને ગમે અને બધાની જરૂરિયાત સચવાય એવું એક ઘર જે મારું ડ્રીમ હાઉસ હતું એમના કારણે પોસિબલ થઈ શક્યું.